જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ તમને બધાને હંમેશા મજામાં રાખે મારા વાલા. અને આજે મારે નાસ્તામાં બનાવવાના છે ગોટા. તો ચાલો બધા ગોટા ખાવા. ગોટા ભાવતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ફટાફટ જઈએ કિચનમાં અને ફટાફટ આપણે ગોટા બનાવી નાખીએ. ઈશાબેનના ફોનમાં વિડીયા બનાવે છે. પારસભાઈ બહાર રમતા હશે, ખબર નહીં. હજી ઘરે આવ્યો નથી, આવે પછી દૂધને લેવા મોકલશું. તો ચાલો જો કિચનમાં આવી ગયા છીએ. અને હવે બટેટા છે ને બપોરે ચાલુ હતું ને ત્યારે બધા જોયું હશે મગભાતને બાફવા મૂક્યું તો સાથે મેં બટેટા બાફી નાખ્યા હતા. તો બટેટા બાફેલા જ છે. તો અત્યારે આપણે ફટાફટ ગોટા બનાવીએ. ચાલુ થઈ ગયું છે. ફટાફટ આપણે બટેટાનો માવો કરી નાખીએ. અને બટેટાના ગોટા કોને કોને ભાવે છે કમેન્ટમાં કહેજો. મારો વિડીયો ક્યાંથી જોવો છો એ કમેન્ટમાં કહી દેજો. અને બટેટાના ગોટા ભાવતા હોય ને મારા વાલા તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફોલાઈ ગયા છે, બફાઈ ગયા હતા સરસ ને ફોલાઈ સરસ ગયા છે. તો આને તો આપણે ગોટી બનાવવાની હોય નાની નાની, એટલા માટે છે ને આપણે બટેટાનો સૂંડો કરી નાખીએ. પહેલાં તો જો બટેટા સૂંદવાનું કામકાજ ચાલુ છે. બટેટા સૂંડો થાય છે. હું તો આવી રીતે ગોટા બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો જરા કમેન્ટમાં કહેજો. એ તમે બહુ બધો મસાલો નાખવાનો છે, પણ આપણે આગળ જોઈએ. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મારા વાલા. હાલો તો બટેટાનો મસ્ત સુંદર થઈ ગયો છે ને. આમાં મેં છે ને આદુ, લસણ અને મરચાં ખાંડીને ક્રશ કરી દીધા. મસ્ત ખાંડી નાખ્યા છે. તો અંદર નાખી દીધું છે. અને હવે આ છે દ્રાક્ષ, લાલ દ્રાક્ષ આવે ને જો ગોટામાં દ્રાક્ષ નાખી દૂધી ફૂટીને બધું નાખવાનું. પણ દૂધી ફૂટીને દાણા એવું છે ને કંઈ નહીં. જેટલો મસાલો છે એટલો નાખીને ફટાફટ બનાવી નાખું. થોડું ટોપરું નાખી દઈશું. ટોપરા નાખવા ટોપરું ખમણેલું ટોપરું નાખવાથી સ્વાદ સરસ આવે છે. અને થોડાક એવા તલ નાખી દઈશું આપણે. તલ ખાવા જરૂરી છે અને તલથી સ્વાદ બહુ સરસ આવે છે. તો આ તલ એ નખાઈ ગયા છે. સેજ એવી હળદર અને લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું તો સેજ એવું જ નાખશું આપણે. અને મીઠાનો ડબ્બો ક્યાં મૂકી દીધો દેશી સ્વાદ પ્રમાણે. અને હવે લીંબુ રાખશું છે તો મસ્ત. હાલો ફટાફટ લીંબુના બી કાઢી નાખીએ. લીંબુ માવો તૈયાર છે. આજે ધાણા ને એવું કઈ છે નહીં તો કઈ વાંધો નહીં. તો એ મસ્ત બનશે, સ્વાદમાં બહુ સરસ બનશે બટેટાના ગોટા. તો ચાલો ગોટા ખાવા. અને જો આપણે માવો હવે મસ્ત આપણે તૈયાર થવા દેવો. ગમના 2 મિનિટ બધું મિક્સ કરશું તો તૈયાર થઈ જશે. મળીએ તળવા કાંઈ. જો મસ્ત આપણે બટેટાની ગોટી બનાવવા મળ્યા છે. ગોટાની ગોટી મસ્ત બને છે. ગોટાની ગોટી તો હાલો બધા ગોટા ખાવા. આજે માવો બહુ એકદમ ટેસ્ટફુલ બન્યો છે. બહુ મસ્ત બન્યો છે. અને કેમેરા મેડમને છે ને કેમેરામેનને મોઢામાં પાણી આવવા મળ્યું છે શૂટિંગ ઉતારવાવાળાને. તો હાલો હું ગોટા બહુ મસ્ત બનાવું છું. મારા હાથના ગોટા ખાવા આવી જાવ મારા વાળા. હાલો ફટાફટ જો આટલો માવો હોય જશે તો ગોળી થોડીક બનાવી નાખું. અને પછી આપણે પાછા તળવા ટાઈમમાં મળીએ. હજી તો ચણાનો લોટ બહુ ઓછો છે ને. તો ચાલો જો મસ્ત આપણે ચણાનો લોટ સાળીને લઈ લીધો છે. હવે સેજેલોમાં મીઠું નાખી દઈએ સ્વાદ માટે, કારણ કે માવામાં તો હોય જ. તો મસ્ત આપણે એને પાણી નાખીને ધોઈ નાખીએ. જો મસ્ત આપણે ચણાનો લોટ ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ચાલો હાલો જો આપણે ગોટા તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ચણાનો લોટ મસ્ત ધોઈ નાખ્યો. ગોટી મસ્ત થઈ ગઈ. તમને વિડીયોમાં બતાવ્યું છે મારા વાળા. તો ચાલુ આપણે બટેટાની ગોટી છે જે ચણાનો લોટ ધોયેલો છે એમાં આપણે બોળીને તળવા મૂકી દઈએ. તેલ ગરમ મસ્ત થઈ ગયું છે પણ આપણે એને ધીમા ગેસે તળવાનું છે. તો જુઓ હવે ગોટા તળાય છે. તો પછી જુઓ તળાઈ જાય પછી પાછા મળીએ અને પછી બતાવશું કેવા બન્યા છે ગોટા. આહા તો તૈયાર થઈ ગયા છે.
એકદમ કોસા દૂધ એવા સરસ બન્યા છે. હાલો બધા ગોટા ખાવા. કેવા બને ટેસ્ટ કરીને કહો પહેલા. આંખમાંથી પડી ગયા છે. જો. મસ્ત બન્યા છે. હાલો ખાવા. બસ હાલો આજ માટે એટલું જ. જય માતાજી, જય મહાદેવ. કાલે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે ફરીથી મળશું. તો ત્યાં સુધી બાય બાય. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ.